ભાવનગર શહેરના વિઠ્ઠલવાડીમાં જૂની અદાવતને લઈને બે શખ્સોએ આંખમાં મરચું નાખીને તલવાર અને ધોકા વડે માર માર્યો। વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા કૃષ્ણદેવસિંહ ઝાલાના મોટા ભાઈને અગાઉ બોલાચાલી થઈ હોય તેવું ઈજાગ્રસ્તે જણાવેલ અને જૂની અદાવતની ફરિયાદ તારાભાઈને કહે પાછી ખેંચી લે તેમ કહીને બંને વ્યક્તિઓએ આંખમાં મરચું નાખી કૃષ્ણદેવસિંહને ધોકા અને તલવાર વડે માર માર્યો હતો। મારું નામ કૃષ્ણદેવસિંહ ઝાલા, ભાવનગર રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી શહેર પ્રમુખ છું। વિઠ્ઠલવાડી 2 માળિયા રૂમ નંબર 5માં રહું છું। ઘટનામાં એવું છે કે મારા મોટા ભાઈના અગાઉ કંઈક એની માથે ફરિયાદ કરેલી છે, એટલે એ અનુસંધાને એમના ઘરે તલવારો ધોકા લઈને આવીને ત્યારે ફરિયાદ પાછી લઈ લે એમ એવું કહેવા આવ્યા હતા। મોટા ભાઈ હતા નહીં મારા ઘરે, અને પછી હું બહાર નીકળ્યો એટલે એને અમને મારવાનું ચાલુ કર્યું કે તને લંગડા મારી નાખવાનો છે, એ તારા ભાઈને મારી નાખવાનો છે। શંકર છે, શંકર કરીને છે ને એક બીજો વ્યક્તિ હતો, એનું નામ નથી આવડતું મને। એકના હાથમાં તલવાર હતી, શંકરના હાથમાં તલવાર હતી, અને બીજો વખત એના હાથમાં ધોકો હતો।